કેમ છો બધા મિત્રો? આપણે યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો તમને એમ થતું હશે આજ બ્લોગ વાડિયાથી ક્યાંથી ચાલુ કર્યો, તો આપણે વાડિયા પૂગી ગયા છે. આપણે પંછી માટે નિર્ણય લેવા, લીલું લેવા. અને મિત્રો જો ઘોડા રાખવા હોય તો આવી બધી મહેનત કરવી પડે. સવારમાં જાગીને વહેલું જાગવું પડે અને લીલું લેવા જવું પડે, તો જ ઘોડા રહે. લગીને ઘોડા રાખવા એ નકામું હતું બધું, નકર આનો શોખ ન કરાય. તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છે લીલું લેવા વાડીએ. આપણે પંછી માટે 4-5 કેરા રાખ્યા છે સાઈડના, એટલે લીલું હોય તો ઘોડીને સારું પડે, બદલાવ કે નિરણ થાય અને લોહીમાં પણ સારી રહી. તો આવી બધી સવારમાં જાગીને મહેનત કરવી પડે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ આપણા બ્લોક વિડીયોની અંદર બન્યા રહેજો ઠેઠ સુધી. તો આપણે પહેલાં ફટાફટ નિરણ વાટી લઈએ અને પાછો બ્લોક કન્ટિન્યુ કરવી. તો મિત્રો આપણે આ ખડ વાઢવાનું છે. આપણે બદલાવકી બે નિરણ રાખીએ છીએ, ઝાય રતન છે અને આ બુલેટ ખડ પણ છે. અને મિત્રો અત્યારના સમયમાં ઘોડા રાખવા એ બહુ પહોળા ન થાય અને બહુ મહેનત પણ કરવી પડે. એની વાંહે આપણે ટાઈમ પણ દેવો પૂરેપૂરો. એક માણસ તો સખત એની માથે રહેવું પડે, તો એ ઘોડા રહે. ત્યાં સિવાય ઘોડા નથી રહે. એમ પહેલાંનો સમય અલગ હતો ને અત્યારનો સમય પણ અલગ છે. પહેલાં તો આખી રાત આમ ઘોડા સરવા વ્યા હતા અને આ જરૂર પડે તે જ લેવા જતા. અને ઠાણ પણ ઓટોમેટિક દઈ દેતા, એટલે આપણને ખબર ન હોય આ ઘોડી એટલા દિવસમાં ઠાણ દઈ દે. એટલે ઠાણ પણ એની હાથે દઈ દેતા, આમ કુદરતી, આમ સારું કહેવાય એટલું. એટલે એ રીતે ઠાણ બધા દઈ દેતા અને છૂટા આખી રાત રખડતા. અને અત્યારે તો ચોમાસામાં છોડવી તોય પણ ધ્યાન એટલું બધું રાખવું પડે કે માણસો ડેલી બહાર ખડ થયું હોય ત્યાં દવા છાંટી દેતા હોય, અને એ ઘોડું ખાવા જાય એટલે આમ પહેલાં તો અસર ન થાય, આમ ધીમે ધીમે એની અસર પડે. ખાવાનું ઓછું કરી દે અને નબળાઈ બહુ આવી જાય, પછી એના કારણે આમ દેવ થઈ જતા હોય. એનો પણ ઘણો પ્રશ્ન બની શકે, એવું થઈ શકતું હોય તેનું હોય. પણ આપણે કાંઈ પહેલાં છોડતા 3-4 વર્ષ પહેલાં આપણે પંછી છોડતા અને ઉકાળામાં બધે આમ હેઠવાળો એવું બધું નાખ્યું હોય, કોઈ જબલામાં નાખ્યું હોય ભરીને, તો એ બધું આપણે પંછી ખુદની આપણી ઘોડીએ ખાધેલું છે. અને લાદમાંથી નીકળી હતી 4-5 કોથળી. આમ સારું કહેવાય, માતાજીની દયા કહેવાય, નીકળી ગયું લાદમાંથી. નકર એ અંદર પેટમાં બધું ડૂસો હતો થઈ જાય, પછી ઓપરેશન પણ કરાવવું પડે. પણ માતાજીની કૃપા કહેવાય, આપણને આપણું જનાવર બચી ગયું અને ઓટોમેટિક એની હાથે જ નીકળી ગઈ. નકર આપણને કંઈ ખબર ન હોય કોથળી ખાઈ ગઈ છે કે નહીં. લાદમાંથી નીકળે એટલે પછી આપણે છોડવાનું બંધ કરી દીધું ચોમાસામાં. એટલે આપણે છોડતા જ નથી, આપણે પંછીને બારી નથી કાઢતા. આપણે આટો મારવો હોય ત્યારે જ આપણે રાઇડિંગ કરવા નીકળીએ છીએ. તો ચાલો મિત્રો, પહેલાં આપણે ફટાફટ ખડ વાઢી લઈ અને પાછો બ્લોક કન્ટિન્યુ કરવી. તો મિત્રો આવું કંઈક ખડ છે આપણું, અને બહુ વધી ગયું છે, એટલે હવે આપણે આને કટિંગ કરાવી નાખવું છે. તો ચાલો મિત્રો, આપણે પહેલાં ફટાફટ વાઢી લઈ અને પાછો બ્લોક કન્ટિન્યુ કરવી. અને મિત્રો અત્યારના સમયમાં ઘોડા રાખવા એ બહુ મુશ્કેલીવાળું કામકાજ છે. એની વાંહે સખત રહેવું પડે અને ધ્યાન પણ રાખવું પડે. અને પહેલાં જેવું અત્યારે છે નહીં. અને અત્યારના ઘોડા તમે જોયો ઝાઝા ભાગી બેસી જતા હોય રહી છે. આ આપણી ઘોડી ખુદની જ બેસી રહી છે રાખે. અને પહેલાંના સમયમાં ઘોડા બેહતા જ નહીં, થોડા સખત ઊભું જ રહેવાનું એમ. અને એ સખત ઊભા રહેતા પણ એ પગ બધું અકળાઈ જાય. સારું કહેવાય અત્યારે બેસી જાય છે એને ઠાક ઉતરી જાય અને રિલેક્સ થઈ જાય આખું આમ શરીર. તો ચાલો મિત્રો, આપણે ફટાફટ પહેલાં ખડ વાઢી લઈ અને પાછો બ્લોક કન્ટિન્યુ કરવી. તો ચાલો મિત્રો, આપણી નિરણ વઢાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે બંધાઈ. અને ઓલી સાઈડ રોઝડા છે, અને રોઝડાને એમ થાય છે આ ભાઈ વિયા જાય તો સારું, એટલે અમે આવી. પણ આપણે અડધી કલાક બેસી અહીંયા, નકર પછી રોઝડા ખાઈ જાય પછી આપણે શું નાખશું, એવું બધું છે મિત્રો. આવી બધી નાની મોટી બાકાજીકી કરવી પડે. ઘોડા એમને નથી રખાતા. પહેલાં તો આમ સરવા વ્યા જતા, આખી રાત ચડતા,
એટલે કોઈને કાંઈ આમ ટેન્શન નહોતું નિરણ બિરણનું. હવે તો અત્યારે તો લીલું તો રાખવું જ પડે, 4-5 કેરા સ્પેશિયલ તમારે ઘોડા રાખવા હોય તો. નકરું પાલા માથે ન આવી જાય. પાછા ઉનાળામાં પાલો એને ગરમ પડે. અમુક ઘોડા જે ઠાણમાં નથી આવતા એનું પણ કારણ એ બની શકે છે પાલાના હિસાબે. જે પાલો તો એટલો બધો ગરમ તો આવે એની હિસાબે ગરમીમાં ઘોડીઓ અમુક ન આવે, એવું બધું બની શકે છે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોકમાં રહ્યો છે. પછી આપણે ઓલી સાઈડ પણ નિરણ વાળવાની છે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ બ્લોકમાં બન્યા. તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છીએ ઘીરે. અત્યારે મસ્ત મજાના પંછીનો વસેરો આપણા શેતક અત્યારે નિરણ ખાય છે બી. અત્યારે બે મસ્ત મજાના નિરણ ખાય છે. અને આ છે આપણો શેતક. બસ બસ, શેતક આપણો હવે પોઝો થઈ ગયો છે. ધીમે ધીમે આપણે વેવાયો કરી દેવું. અત્યારે મસ્ત મજાના બે નિરણ ખાય છે. અને આપણે નિરણ નાખી દીધી આપણે પંછીને શેતકને. અને આપણે હવે શેતક ધીમે ધીમે તમણા લે છે. હવે એ પણ ખાતા શીખી જાય એવું લાગે છે. શેતકને આપણે ધીમે ધીમે વેવાયો કરી દેવું, પાસે આવવાનું. બસ બેટા.